મિત્રો આજુ ગામનું નામ છે ધુણસોલ માનપુરા. આપણું શુભ નામ સરતનભાઈ કરશનભાઈ. સરતનભાઈ કરશનભાઈ રબારી. હા, રબારી. દેશી રબારી. દેશી રબારી. પશુપાલન તમે બહુ સારું એવું કરો છો. તમારી ઉંમર કેટલી થઈ જાય છે? મારી ઉંમર થી છે 48 વર્ષ થઈ ગઈ. 50 વર્ષ આસપાસ. 50 વર્ષ ગણો. હજી મોટી ભે ઉભી છે હારી. હા, પાછળ મિત્રો ઘણી બધી ભેંસો છે, તમને બધી બતાવો. પણ હવે દાદાજી અહીંયા બેઠા છે ખાટલા ઉપર નિરાતે. સમજી લો કે હવે ગરમી વધારે છે, 40 45 50 ડિગ્રી અહીંયા ગરમી હશે. અને જે નેચરલી મોટા મોટા અહીંયા લીમડા છે અને નેચરલી અહીંયા ડેરી ફાર્મિંગ થાય છે. અમુક વરાળો આવે એટલે અહીંયા સ્પેશિયલ પત્ર નાખેલા છે, ટાળ વાળો તબેલો પત્રો કહો જે કેવું તમે. ખુલ્લું હોય ભેંસ ને આરામ મળે. આરામ મળે. હા, લીમડા હોય એટલે આરામ મળે. આરામ મળે ને સુખે એમાં સુખી થાય ને આરામ મળે. આજે એસી જેવું લાગે. એસી જેવું. હા, જે પેલી ભે ઉભી છે એ આપણી ઘરની છે, બાર લાવી ઘરની ઉછેરી એટલે આડી અમારી ઘરની છે. કોણ? આ ઘરની છે. આ મોટી રી તમે નાની પાડી તમે લાવી નાની હતી નું. આ કયું વેતર વિયાણે? ચોથો વિયા. ચોથું વિયા છે. કેટલું દૂધ છે એમાં? અને 11 લીટર. એક ટાઈમ નું 11 લીટર ડેરી નું ઇલમ મળેલું. એમ? હા. કેટલી વખત ડેરીમાં માપણી કરાવી તમે? 2 વખત. 2 વખત? હા, 2 વખત. કેટલા કેના ઇનામ મળ્યા? 2 વખત. ઇનામ કેટલા મળ્યા? 51 રૂપિયા ડેરી ના. હા, બાબા બેઠા છો તમે એક્ઝેક્ટ નેર ઉપર જ? કેનાલ ઉપર જ. કેનાલ ઉપર જ? હા, કેનાલ ઉપર માનપુરા. આપડા ભાઈ જમીન કેટલી છે? જમીન છે આમાં કને 25 વીઘા. 25 વીઘા? 25 વીઘા હોય એટલે 5 બવટા કોને આપણે? હા, 5 બવટા. 5 બવટા 25 વીઘા. હા, હા, માલ નવું છે કરાવ એમ. હા, પેશનો. બાકી આમ તમારું ક્ષેત્ર છે આમ હરિયાળી સારી એમ. હા, બધું છે હરું ભરું ના. કેનાલ નું પાણી છે, બોર નું પાણી છે. માલ નો ઉપયોગ કરા. કેનાલ નું પાણી છે? કેનાલ નું પાણી, બોર નું પાણી છે. બોર નું પાણી છે. હવે જો મિત્રો એક્ઝેક્ટ બાજુમાં બોર પણ છે. આ બોરે છે, કેનાલે છે. કેનાલ તો બા તમારા પાસે નજીક છે એટલે તમે મોટર થી લાવો છો કે રડીને આવે? ઓલા ખેતરમાં એમ નમ જાય ટોટે પાણી આવે. બાજુ અને આ છે જમીન ઓછી પડે, કેનાલ થોડી નેસાની ભાગમાં રહે એટલે આ પાણી કેનાલ નું મોટર થી આવે. આ મોટર રાણી હોય જે આપણે ઉભડી મશીન કહીએ ને? હવે ઉપડી આડી મોટર આવે 5 ની નાના બલો. એટલે અંદર પાણી અંદર મૂકવું પડે? પાણી ની અંદર મૂકવું પડે કેનાલ માં. એના માટે કોઈ કનેક્શન લેવું પડે? હવે એના માટે કનેક્શન છે ને અહીંથી કેબલ મોટર હોય એટલે સ્ટાર્ટર હોય ચાલુ કરો એટલે પાણી આવી જાય. ખાલી બેઠા પાણી આવી જાય એમ ને? પ્લસ આપડા પાસે બોર પણ છે. હોય. હવે તમારા પાસે સમજી લો કે તમે નેર ઉપર બેઠા છો છતાં પણ તમે બોર બનાવેલો. બોર કેનાલ આવી મોલ્ય વર બનાવ્યો એની બીજે વર કેનાલ નું કામ ચાલુ થયું. તો પેલો તમે બનાવ્યો બોર અને એના પાછલા વર્ષે કેનાલ આવી. બોર બનાવ્યો કઈ સાલ બનાવ્યો તમે? 2005 માં. 2005? હા, 2005. એટલું બધું યાદ પણ છે, કદાચ આગા પાછું હોય શકે થોડા ઘણું. હા, 2005 માં બોર બનાવ્યો અને એ ટાઈમ તમારું જે ઓલું ફિક્સ મીટર આવે ને અહીંયા એનું લાઇટ બિલ આવે. તો બોર નો ઉપયોગ તો તમે નહીં કરતા? ના, નહીં કરતા. અત્યારે તો ખાલી મોટર કેનાલ છે, એ પાણી શિયાળામાં 4 મહિના આખા, ઉનાળામાં કેનાલ નો પાણી થી ઉપયોગ કરા ખેતીવાડી. તમે બોર ચાલુ પણ નથી કરતા જરાય? ના, ચાલુ કરા નાવા ધોવા પાણી પીવા માટે. કલાક ફરી આખા કોણ નાવા ધોવા. લાઇટ બિલ 2 મહિને આવે? હા, 2 મહિને આવે. કેટલું આવે? 2 મહિને કોને એનો તો ભાંઠેલું બિલ આવે 2500 2000 આવે. 4200 ડબલ કર્યું ને એટલે 2 મહિનાનું 4200. હા, 4200. એટલે મીટર વગર એટલે ઓનો ફિક્સ બજેલું છે. હા, ભાંઠેલું આવે એટલે 28-30 હજાર તમારો 12 મહિનાનું. 12 મહિના આવે. એ તમને નુકસાન થાય? અમારે હેડે તો ઈ નહીં આવે, ના હેડે તો ઈ નહીં આવે. નુકસાન જ છે ને. અમારે મોટર પડી હોય, કેનાલ નું પાણી આવે એટલે એ મોટર તો મોટી તો પડી અને 5 ની મોટર હેડે એટલે 5 ની મોટર નું બિલ શું આવે? મીટર હોય ઓછું આવે. ઉપર બોર બનાવે તો કેટલા ફૂટે પાણી આવે અત્યારે? અત્યારે અમે ઓલે ક્ષેત્ર બોર કરેલો છે ને 400 ફૂટ આખી ગેવલ નાખેલી છે. પાણી છે કેવું મેઠું અમૃત જેવું કેનાલ ની બાજુમાં. હા, અહીંયા અને અહીંયાથી આ થોડું પાણી આ મોડું છે. આ 700 ફૂટ નો બોર કરેલો. 700 ફૂટ જૂનો? હા, જૂનો. બીજો કોઈ 250, 300, 400 ફૂટ બને ખરું? હા, બને ને હેલે બની જાય. 400 ફૂટે પાણી તારી બનાવો અમૃત જેવું પાણી હોય. અમારે 400 ને 250 ફૂટ ની નદી હતી, મેઠી થઈ ગઈ. એમ? હા, મેઠી થઈ ગઈ. એટલે હવે નકે નથી રહ્યો? ના, બધું રમણ ભમણ થઈ ગયું. રમણ ભમણ થઈ ગયું એટલે ખારી હતી મેઠી થી ને મેઠી હતી ખારી થી એવું થયું. હવે પશુપાલન મુખ્ય હવે આપણે જે વિડીયો લેવા આવે એના ઉપર જઈએ. પશુપાલન માં આપણે કેવું રે બા? પશુપાલન માં સારું રે ને. એમ હોય. આ બધા જે પશુ ઉછેરો છે બધા ઘરે ઉછેરો છે? ઘરે ઉછેરા બધા ઘરના છે. બધી ઘરની પાડીઓ છે કોને. હાલમાં કેટલા પશુ છે દૂધ ઉપર? અત્યારે 2 ભેંસું દો હાલે. 2 ભેંસો દો હાલે છે. હવે મિત્રો સમજી લો કે હવે આપણે
ઘણા બધા એવા ફાર્મ બતાવે જેની અંદર વધારે ભેંસો ઊભી હોય, પણ જેના પાસે પૈસા હોય એ તો 2 લાખની આ નાની 4 વ્યાહથી છે હવે કોણ આ પાડી તૈયાર કરી નાની હવે ઈ વ્યાહ થઈ વ્યાહથી છે. હા અઢીવરની રોટી વ્યાહથી છે કોણ આપણે વધારે દૂધ આ ભેંસમાં છે ને ઊભી આ મોટી ભેંસી એમાં બચ્ચાના આને વધારે 11 લીટર અને ઓછામાં ઓછું આપણે બીજું કોઈ ભેંસો આપીએ છીએ કે ગોલી ઉભરી છે ને એ ઘરની ભેંસની રોટી છે એને પહેલી યાદ છે તો અત્યારે 5.5 લીટર દૂધ છે. પહેલી યાદ પહેલી યાદ હા પહેલી યાદ પશુ તમારા પાસે ઓછા પણ સારા થાય. હા પશુ સારો રાખો એમ કે હારે પાડે વિકાસ થાય ને તો સારા પશુ પાકે એમ. હા બીજ નથી સારો બચ્યું હોય ને પાડો સારો હોય તો સારું બીજ પાડો બને. જો મિત્રો આ પણ બા જે કે છે તમારે જાણવા જેવું છે, કારણ કે હવે બા સમજી લો કે આ બે છે આ 1000 લીટર દૂધ આવે 11 લીટર તમે 2 વખત બનાસ ડેરીમાં માપણી કરાવી હા માપણી કરાવ તમને 5100 રૂપિયા ઇનામ મળે. ઇલમ મળેલું પણ આ બે ગરમીમાં આવે અને કોઈ વ્યવસ્થિત એમ કે લોકલ પાડો હોય, લોકલ એટલે કોઈ દૂધમાં પણ ના હોય અને એવા પાડા તમે લઈ જાઓ અને એની પાડી આવે તો એ પણ ખરાબ નીકળે. એ ખરાબ નીકળે. સારો પાડો બનીનો હોય જાણ તો એનું પછી સારું પાકે. આટલામાં કોઈ પાડા કે તમે બીજન કરાવો? ના બીજન અમે નહીં કરાવતો કોઈ દાડો. મોટો નહીં પાડા છવી નહીં. આ પેચ જોટું વ્યાજ એ પાડે આ એ પાડા ની છે. આ બચ્ચું ઉભો ને એ 2.5 વર્ષનું એટલે 2.5 મહિનાનું થયો છે એ પાડાનું. હા અમાર ભઈનતા છે લક્ષ્મણ ભઈનતા અમાર પટેલ નો પાડો છે ને ગામમાંથી પાડાનો છે બચ્ચું. કેટલું શરૂ પાડો છે 2.5 મહિનાનું છે. 2.5 મહિનાની બાય બચ્ચું છે. એની માં કઈ છે? ઓલી રીન એ બાજુ છે. હા ઓલી આ પાડી ઉપરી ઉભી. ના ના બોતે જોરેલા. તો મિત્રો હવે દાદા ને આપણે માઇક લઈ લીધો ને એમનો જે મોટો દીકરો છે, તમારું મેનેજમેન્ટ તો બધું તમે જ કરો છો ને? હા હું જ કરું. તમારું આખું નામ? રબારી દિનેશભાઈ સરતનભાઈ. રબારી દિનેશભાઈ સરતનભાઈ. ઉંમર કેટલી થઈ આપડે? ઉંમર મારી 25 વર્ષ. 25 વર્ષ. ભણવાનું ચાલુ છે બંધ કરી દીધું? ના બંધ કરી દીધું. કેટલું ભણ્યા? 12 પાસ. 12 પાસ. કોલેજ બોલેજ ના કરી? ના કશું કર્યું નહીં. એમ ડાયરેક્ટ પશુપાલન માં. ડાયરેક્ટ પશુપાલન. કેવું શું વિચાર્યું? બસ એવું આ બાપ દાદા વખત નો ધંધો હતો તો ઉપાડી લીધો. એમ. હવે પેલા તો તમે એ કહો અમને કે આપણે જે ગઈ સાલમાં કેટલું દૂધ ભરાવ્યું, કેટલી ભેંસો હતી? દૂધ કરતા આપણે કેવું છે પશુ ઉછેરવાનું વધારે કરીએ છીએ. દૂધ તો દોવા માટે ઘરે જેટલું દૂધ ખાવા માટે રાખવાનું હોય એટલી જ ભેંસો દોઈએ, 1 કે 2 જ. એમ. હા બાકી ભરાવાની બહુ લોબી ગણતરી નથી રાખતા. એમ. હા એટલે મુખ્ય એમ કે તમે ઉછેર વધારે કરીએ પશુ નો અને લે વેચ નો ધંધો કરીએ. તો હવે જો મિત્ર અહીંયા મુખ્ય નેચરલી ડેરી ફાર્મિંગ છે. હવે આ તમને ભે બતાવી દીધી, કારણ કે શરૂઆતથી ડાયરી ભે ફોકસમાં હતી. ભે બહુ વજન વાળી છે, બોડી સ્ટ્રક્ચર અને પ્રોપર બની ક્ષેત્રમાંથી આ આવેલી છે. હવે કયા ક્ષેત્રમાં આવેલી તો ખબર નથી ભાઈને, પણ જે છે એની જે ક્વોલિટી છે એ પ્રોપર બનીની છે. ઓરિજિનલ બનીમાં કુંડી નસલ કહેવાય ને એ છે. બહુ સરસ. જોઈ પૈસા આપતા પણ આ જાનવર ના મળે. કેટલો સમય રહ્યો વિયાણમ? વિયાવામાં 1 મહિનો બાકી છે. 1 મહિનો બસ. કયું વેતર કીધું આનું તમે? હા વેતર ચોથું વિયાવાની છે. હવે ચોથું વેતર વિયા છે. ત્રીજા વેતરમાં સૌથી વધારે દૂધ કેટલું આપ્યું? 11 લીટર નું 300 ગ્રામ એક ટાઈમ નું, 2 ટાઈમ નું 22 લીટર નું 600 ગ્રામ. એનું એજ સેમ આપ્યું? એનું એજ સેમ. એમ. અને બનાસ ડેરીએ કેટલા વખત એનું મિલ્કિંગ કર્યું હતું? મિલ્કિંગ કર્યું તો 3 ટાઈમ મિલ્કિંગ કરે, 2 વખત મિલ્કિંગ કર્યું. 2 વખત? એક વખત ખાલી કરી? ખાલી ને 2 વખત ઇનામ જ મળેલું છે, 2 વખત મિલ્કિંગ કરેલું. એટલે ધારો કે બનાસ ડેરી મિલ્કિંગ કરવા આવે તો કેટલા ટાઈમ દોવાઈ રહી? 3 ટાઈમ. 3 ટાઈમ. સમજી ગયા. તો એનો સેમ રેકોર્ડ રહ્યો? સેમ રેકોર્ડ. ખૂબ સરસ. ના સારી છે. શું કિંમત કહેવાય હાલની તારીખમાં અત્યારે આપણે આ ટાઈપની ભેં લેવા જાય એટલે? આ ટાઈપની ભેં લેવી તો હાલ 3-3.5 લાખ રૂપિયા આપવા પડે. 3-3.5? હા. 3-3.5 લાખ આપતા આ ના મળે એમ. ના આવી વજન વાળી તો ના મળે. વજન અને રૂપ બધી રીતના પૂરી એમ. દૂધ જો મિત્રો પૈકી છે કે અત્યારની તારીખમાં 11 to 22 લીટર વાળી આવી વજન વાળી, આવી સ્ટ્રક્ચર વાળી અને આવી જે કુંડી કેરેક્ટર વાઇઝ ઠંડી એટલી અને ઠંડી અને સ્વભાવમાં શાંત હાલની તારીખમાં લેવા જાય ભાઈ કે છે કે 3-3.5 લાખમાં ન મળે. તો તમારી શું રાય છે તમે કોમેન્ટમાં જણાવજો. હાલો આ બાજુ આવતા રહો. અને મજા એ છે સાહેબ કે અહીંયા જે લીમડા છે ને, લીમડાના હિસાબે જે અહીંયા ઠંડક છે એ માહોલ આખો અલગ છે. ભાઈ એ સ્પેશિયલ અહીંયા નેચરલી એક અહીંયા ગમણ બનાવી છે. આ તમે જે પાટું આવે એ લાવેલી ને? ક્યાંથી લાવી? બનાવેલી છે. અહીંયા અમારી બાજુના ગામમાં ગોલવેમાં જ મળી જશે. આ જે ગમાંડરી આ પથ્થર જ છે ને? હા પથ્થર જ. આ ક્યાં મળી જાય? આ બાજુના ગામમાં ગોલવીમાં. એટલે
સમજી ગયા. આ પાટ શું ભાવ પડે આરી? આ ફૂટના 55 રૂપિયા. ફૂટના 55. હમ. કેટલા ફૂટની તમે ગમણ બનાવી? આ 50 ફૂટ. આ લંબાઈ 50 ફૂટ. 50. કેટલો ખર્ચો કર્યો આમાં? આ ખર્ચો તો અંદાજિત ગણો ને આની અંદર 15-20 હજાર. 15-20 હજાર. સારું. એ આખી બનાવી તમે પતરાવાળી? હા. એ પતરાવાળી તમે 2 પથ્થર લીધા ને ઉપરા ઉપર? હા, 2 પથ્થર. એ કેટલા ફૂટ બનાવી છે? એ 40 ફૂટ. એ 40 ફૂટ. એમાં કેટલો ખર્ચો થયો? એનો ખર્ચો બસ 12-13 હજાર રૂપિયા. અને 12-13 હજાર. તો આખું આપણે આરસીસી બનાવો તો નુકસાન થાય કે પૈસા વધી ના જાય? ના, આ સારું. જયારે ખોલવું હોય ત્યારે ખુલી જાય, ફિટ કરવું હોય ત્યારે ગમે ત્યાં બદલવું હોય. આરસીસી વાળું તો બનાવ્યું એટલે પૂરું. આ બંને ઉપરા ઉપર છે એમ? હા, ઉપરા ઉપર ખુલ્લી જ આવે ખાલી. હા, સમજી ગયા. બંને ઉપરા ઉપર છે. પેલી ચેનલ લાઈન ફિટ કરી દેવાની. સમજી ગયા. આ બાજુ તો આપણે ખેંચીને ખુલી જાય. હા, બસ જોઈ લો. આ એનું મજબૂત બને, પણ આ ખોલવા માટે પહેલેથી ખોલવી પડે, કહેવાનો મતલબ. એટલે મૂળ તમારે ગમે ત્યાં ટ્રાન્સફર કરવી હોય થઈ જાય. ટ્રાન્સફર કરવી હોય તો થઈ જાય. હવે આ તમે બધું પશુપાલન એટલે કે નાના પાડ્યું ઉછેરો. પાડી છે પણ રૂપાળી બધી રીતે સારી છે. 2.5 વર્ષની હજી હવે થાય રહી. જો હજી દોત નથી કર્યા અને 6 મહિનાની ગાભણ છે. હજી દોત નથી કર્યા. 6 મહિનાની ગાભણ છે. શિંગડા હલે છે ને? ના, શિંગડા નથી હલતા. જોઈ. શિંગડા ગોળે મારી દે? હા, ગોળા એટલે 1 નંબર એમ? હા, કોઈ ઘટે નહીં એમાં. સમજી ગયા. આરી હાલની તારીખમાં આરી એ હા, એની બેન છે. એની બેન છે. હા, પેલું વેતર વિયાણી છે. આ દૂધ ઉપર છે હાલમાં? હા, દૂધ ઉપર છે ને. કયું વેતર છે? આ પેલું વેતર. પેલા વેતરમાં કેટલું દૂધ છે? 5.5 લીટર છે ટાઈમ નું. 5.5 લીટર. આખા દિવસ 11 લીટર. ના, ખૂબ સરસ. જોઈ લો તમે. એની પાડી પેલી આપણે બતાવી હતી એની પાડી છે? હા, એ ઓની પાડી છે. હા, ભાઈ આપણે ઘરની જ છે? હા, ઘરની જ છે. અને એ પાડી તમે જે આની અંદર જે ગાભણ કરાવી હતી, કોઈ પાડાથી કરાવી હતી? હા, પાડાથી કરાવી હતી. બંનેનો હતો? હા, બંનેનો. સારું, ખૂબ સરસ. અહીંયા જુઓ તમે. આ બેઠી છે માં દીકરી. આ બંને માં દીકરી. પાડી ખૂબ સારી છે, રૂપાળી. શરીરનો ગ્રોથ સારો છે, દેખાવ પણ સારો છે. મારતી નથી કે? ના ના, બિલકુલ નહીં. જોઈ લો, અહીંયા તમે જોઈ લો. બહુ સારી. આ બંને માં દીકરી એમ ને? હા, માં દીકરી. આનું કેટલું દૂધ છે? એનું દૂધ છે 8 લીટર ટાઈમ નું. 8 લીટર હાજર છે? હા, 8 લીટર આપે છે? 8 લીટર આપે વી અત્યારે. અત્યારે તો ઓછું છે. અત્યારે કેટલું છે? અત્યારે છે કોને 6 લીટર જેવું. 6 લીટર. વિયાણ સમય? વિયાણ સમય થઈ ગયો 5 મહિના, 5-6 મહિના. બેઠી ને પાડી. હા, એની છે? હા, એની છે. આ 5-6 મહિનાની પાડી છે? હા, 6 મહિનાની જ પાડી છે ને. ઉભી કરીને તમે જુઓ. ઓઢણ, ઉભી જા. ઓઢણ, ઉભી જા. એને આરામ જ કરવો. વદને બે વાજો વદન. તો ભીખભાઈ અને એટલે કે તાજું વિયાર વધારે 8 લીટર દૂધ આપે. 8 લીટર ટાઈમ નું દૂધ. અત્યારે કેટલું છે? અત્યારે છે 6 લીટર જેવું. અત્યારે 6 લીટર. આપણે ગઈ સાલમાં એમ કે શું હિસાબ રહ્યો બનાસડેરીનો? કોઈ આઈડિયા તમને? આપણે 12 મહિનાનો હિસાબ કરો ને. હવે લોબી આપણે ભરાવાની ગણતરી રાખતા નથી. આ પાડીને પાઈએ ને ઘરે દૂધ ચાલી રહે એમ. હા, બાકી મોટી ભેંસ વેચી મારવાનું વધારે પેલું ચાહના કરીએ એમ. દૂધ નાના પાડા તમે ઉછેરો, મોટી વેચી મારો. કેટલી વેચતા હશે? વર્ષે વેચો 5-6 ભેંસો. કેટલાનું થતું હોય છે ટર્નઓવર? ટર્નઓવર થઈ જાય કોને 6-7 લાખ ની ભેંસો વેચાય, 2-3 લાખ નું દૂધ ભરાવે એટલે 10-12 લાખ નું થઈ જાય. 10-12 લાખનું. થોડા ઘણું આગા પાછું હોઈ શકે. હા, એ તો પછી સમજાય એમ કે 1-2 લાખ આમ કહું. બીજો નફો કેટલો આવે છે? નફો આવે કોને 50-60 હજાર આવી જાય? હા, બસ એટલો આવે. 50-60 હજાર નફો. તો તમે પશુ થોડા વધારો કે? હવે કામ કરવા વાળા માણસો ઘટે, પશુ વધારીએ તો પછી માણસ રાખવો પડે એમ. તો પછી માણસો નું કરેલું કામ આપણને પાછા આવતું નથી. તમે એટલે પ્રોપર ફોકસ તમારું ઓમ જ છે? હા, પ્રોપર ફોકસ ઓમ જ. તો પછી થોડોક પશુ વધારો. જે તમે 11 લીટર વાળી જે ભેંસ છે ને એ ટાઈમ થોડુંક લાવો, ભેંસું 2-4 લાવો રી વધારે. તમારે ધીમે ધીમે બધું એટલે શું કે થોડુંક દૂધ નું થોડું ઇન્કમ થાય ને તો તમને કઈક નવું કરવાની ઈચ્છા થાય. સમજ્યા? કઈક નવું થાય એમ. ખરી વાત. ગીર ગાય પણ રાખો તો ઓઈ બાજુ પણ ભેંસો છે, આપણે બતાવી લો. ગીર ગાય ક્યાંથી આવેલી છે? આ ગીર ગાય લાવી આપણે ગીર માંથી. આપણે ભાઈબંધ હારે મંગાવેલી છે. હા, બહુ ઠંડી હો એમ. હા, જો ભાઈ ગાભણ છે. હા, ગાભણ છે. બહુ સારી ને સ્વભાવ શાંત છે.
અને મોટું મોટું એના કેરેક્ટર જે ગીરમાં હોય ને બધી રીતે પ્યોર ગીર. ભાવનગર બાજુ લાવી હા ભાવનગર બાજુ લાવી હા ભાવનગર બાજુ આપણે એક ભાઈબંધ જાય છે, આપણે ત્યાં નથી ગયેલા. હમ ભાઈબંધ હારે મંગાવેલી છે. આપણે એક ગાયનો શોખ હતો પાળવા માટે કરીને એને. એટલે નાની વાસળી હતી લાવી હતી હા નોની વાસળી હતી લાવી. કેવડી હતી એ ટાઈમે લાવી તારે લગભગ હશે કોને 10-12 મહિનાની. એટલે ફ્રીમાં આવી છે કે ના કેટલા 11,000 ની લાવી હતી એ ટાઈમ. 11,000 એમ ને અહીંયા પણ બેઠી છે આ બધા પેલા વેતરમાં વ્યાજ છે હા બધી પેલા વેતનની. ઉછેર વધારે એમ દૂધ ભરાવા કરતા હું ઉછેરમાં વધારે ઉલ્યો. આ કેમ બધી એમ કે વેતર ગાળેલું છે હા થોડી આ વેતર ગાળી દે. ઘરની જ છે આ? નાની વિયા એટલે થોડું દૂધ ઓછું આપે એમ કહેવાનો મતલબ. થોડી મોટી થઈને વિયા તો દૂધ સારું આપે પેલા વેતરમાં. હમ એ એની ખાસિયત છે. ખૂબ સરસ